વેવાણ હા વેવાણ હેલો છેટાની વાત છે પંથ લાંબો છે અમારે થઈ ગયું મોડું વેવાણ જાજા કરીને તમને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરીને રડાવતા નહીં જલ્દીથી વળાવી દેજો. બેનબા સગુણાના 4 મંગળ પૂરા થયા. એક પરમાત્મા કાર્ય થકી જે દાતાઓના નામ આવે છે તેમાં 501 જેનિસ દિનેશભાઈ પ્રકાશિયા, 501 આયુષ દિનેશ હિતેશભાઈ મારવિયા તેમના તરફથી આપવામાં આવશે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેસરાનો પીર બાપ સર્વ દાતાઓને સદાય શક્તિ કળા રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય રામા પીર. ખમા મારા કાળજાના ગટકા દીકરા ધન ઘડી ભાગ મારા ધન આહો ભાગ્ય કે આજ મારા આંગણાની અંદર તમે જેવા દીકરી આજ મારા કુળની અંદર પ્રભર્યા. સગુણાબા પૃથ્વીના પેટાળની અંદર જ્યારે એક નાનો બીજ રોપો એક એનો છોડો ઉત્પન્ન થાય. એ છોડવાની અંદર બીજ બાદના ફૂલ આવે, એ પુષ્પ પણ સમયનો દાડો આવે એટલે ડાળી છોડીને મંદિરિયાની અંદર વયું જવું પડે છે. તો દીકરા આપણે તો કાળા માથાના માનવી છે મારા લાલ. સુગુણા વધારે વિશેષ વાત તો શું કરું તમને, કારણ કે શરણાઈના સુર ગુંજતા રહ્યા, ત્રાંબાડો ઢોલ એના તાલ સંભળાતા રહ્યા ને તમારી જનતા હરક ગેલા તે હરખાતા રહી. આપણા દીકરી આ સમયના ચક્રને કોઈ બંદેવાન કરી શક્યો નથી ને આપણે પણ કરી શકવાના નથી. કારણ કે સમયને અનુસંધાન દીકરી ઉંમર લાયક થાય એટલે પોતાને સાસુ શોભે છે. આ વિધિનું વિધાન છે. દીકરા સમયનો દાડો આવે એટલે હવ ના માર્ગે વટે માર્ગે હાલી નીકળવું પડે છે. દીકરી સુગુણા
દીકરી પછી રાજાની હોય કે રયતની ઉંમર લાયક થાય એટલે સાસરે ધાવી જવું પડે છે. અને એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે દીકરીને ગાય અને લાડો દોરે ત્યાં જાય મારા કાળજાના કટકા. સુગુણાબા દલડાની વાતો એક જ વાત મને કોરી ખાય છે પણ કને કહું. સુગુણાબા આજ ઘડીએ જો તારી જન્નતા તને નહીં કહે તો જીવનની અંદર તને કહેતી કહું. એક જ વાત મારા દલડાને કોરી ખાય છે, એક જ વાત મારા મનડાને કોરી ખાય છે કે વર્ષો જૂના વેરી હતા એને બેવાયું ધાર્યા તને દુઃખ દેવામાં કોઈ જાતની ખામી નહીં રાખે. આજ વેરેલાના વતનની અંદર વળાવું છું, આ વાત મારા દલડાને કોરી ખાય છે પણ કેને કહું મનડાની વાતો, કેને કેવી દલડાની વાતો, માયલો રુધિયો રૂવે ભીતર જરે. હું જાણું છું કે માંડવાની હેઠ તને કઈ વાતની ઉણપ આવી પણ કેને કેવી દીકરી આવી વિદાય તો એને ખબર હોય કે જેને જબતલિયો વીર ન હોય, જેને પાદરો લાવો ભાઈ નો હોય, જેને રાખડી નો બાંધનાર એક સગો માડી નો જાયો બાંધવ ન હોય, બેનને ખબર હોય કે વિના વિનાની વિદાયું કેવી વહમી હોય છે. સુગુણ બા જેને માંડવાની હાટ ચાર મંગળ વર્તાતા હોય અને જવતલની આ હામ બેનબા આયાની અંદર લઈને જાતા હોય એ બેનને ખબર હોય. જેમ વિના વિનાના માંડવાની હેઠ તમે ધલબલો છો એમ જ પુત્ર વગરની આ તારી જનતા પણ આખા પૂરા કરે પણ મારા બાળ આ વિધિના લખેલા લેખ છે. લેખની માથે મેકવાર આપણે કોણ ભાગ્યમાં હોય તો હોને ભોગવવું પડે છે. એટલે સગુણા બા કર્મે નીકળો કીર્તાર હુનર કરો આજાર છઠ્ઠીના કોઈ દિવસ ચૂકેની આખર વેડાએ આડા પરે આજ અમારા પૂર્વ જન્મના બાપ રહી ગયા હોય જેના લીધે માંડવાની આટ તમે એક જવતલના હામ લઈને જાવ છો. આજ તારા માવતર પાપી પેટે પાછા રહી ગયા. દાજો તો દીકરી અપરંપાર કર્યો છે. હીરા મોતી માણેક જવેરાત કોઈ પણ જાતની કચાશ મૂકી નથી. છતાંય મારા કાળજાના કટરકા દાયજો તો તારો કાલ હવારે વપરાઈ જવાનો પણ આજ તમારા માવતરના સંસ્કારને દીકરા આજ તારી જનતાના દૂધડાના સિંચનને દીકરી હારિયાની અંદર જઈ પિયરિયાને તારજો ને સાસરિયાને સવારજો. આજ દીકરી તમારો હાચી મિલકતને મૂડી છે અને હારિયાની અંદર જઈ મારા બાળ હારિયાની અંદર જઈને ક્યારેક તો તમારા ઉપર એવો દાડો આવશે કે તારી હાવું દેરાણી જેઠાણી નંદલ તને ક્યારેક આવું કપરું વેણ બોલી જાય, માઠું વેણ બોલી જાય કે સુગુણા બહુ તમે તો નભાઈ છો. તેથી મારા દીકરા પિંગલ ગઢના ખૂણાની અંદર જઈને બે આહુડા પાડી લેજે પણ પોકરા ગઢના હિમાળા હમો મીઠનો માંડીશ. કારણ કે જે લાજનો ઘૂંઘટો તાણીને જાવ છો ને આની અંદર તમારા માવતરની આબરૂ લઈને જાવ છો. આબરૂને હાચવજો. સ્વર્ગથી પણ સોહામણું માનવને મૃત્યુ લોક એક બે વાત ઘણી દોયલી એક જરા મરણને વિયોગ આજ તારો ને તારી જનતાનો વિયોગ છે. આજ પોકરણ ગઢના રજવાડાની અંદર તમારા આંજન પાણી પૂર્ણ થયા દીકરી. હવે સગુણા બા પારકાના ને પોતાના કરવાના ને પોતાના ને પારકાના કરી દેવાના છે. સગુણા બા આટલું બધું રોવાય નહીં કારણ કે રાજપૂતનું સંતાન કોઈ દિવસ રડતું રૂડું ન લાગે.
મોરના ઈંડાને કદે ચિતરવા ન પડે દીકરી. એમાંય તમારા માવતરે તમારા નામ તો સગુણા બા ધરાવ્યા, સર્વગુણ સંપન્ન. તમને જાજુ કહેવાનું ન હોય મારા દીકરા, જાજુ ન કહેવાનું હોય. માટે સગુણા હવે સુખ દુઃખ તો ભાગ્યનું વાતું છે, જીવનની અંદર આવ્યા કરશે ને જાયા કરશે. હવે જતી વેળાએ તમારા દરડાની વાતો ભીતરના ભેદ ઉકેલી તમારી જનતાને કહેતા જાઓ. સુખેથી સાસરે સીધાઓ મારા બાળ, વેડલા તમારી રાહ જોઈ છે, જજો હો મારા બાળ. એક વાત રહી ન જાય, કહેતા જાજો દીકરા, કહેતા જાજો. અરે હા માતાજી, આજ તમે તમારી લાડકી સગુણાને સાસરે તો વળાવો છો માતાજી, પણ આ કાલનો સૂર્યનારાયણ ઉગતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. આ સાસરિયામાં પગ મૂકતા સાથે મારી સાસુ જેઠાણી નંદલ મને પૂછશે માતાજી, અરે સગુણા બહુ તમારે ભાઈ કેટલા, ત્યારે અમે એને શું જવાબ દઈશું માતાજી? દીકરા તારા હાહુ દેરાણી જેઠાણી નણંદલના મોઢાની અંદરથી આવા કડવા શબ્દો જેથી નીકળી જાય ને, તેથી આ હિંગળાજને નમન કરજો, દ્વારકાના નાથને અરજુ કરજો. કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય, કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય, નરસિંહ મહેતાની જો હોંડી સ્વીકારી ગયો હોય ને દીકરા, તો એકરી તારો વૈર પણ જરૂર બની જાય. આ હયાની અંદર આમ કરજો. માટે દીકરા આવા કડવા શબ્દો બોલાય ને, કારણ કે તમારા એક એક શબ્દ તમારી જનતાના કાળજા વિંધાઈ જાય છે દીકરી. આ આવડાનો વાર તારી જનતાથી નથી જીરવાતો દીકરા, નથી જીરવાતો. માટે સુખેથી સાસરે સીધાઓ દીકરા, જાઓ. આવી રૂડી કાયા બલિયાની ડાણે હિચી કોરી બાંધ્યો હીરાનો રે માળા, હિચી કોરી બાંધ્યો હીરાનો રે તન જાજે કમાયો દીકરા, આ હિંગળાજના તન રખોપા મારા દીકરા, તન રખોપા. માતા તમારી